સૌપ્રથમ આજે જે રિવ્યૂ બેઠક હતી એમાં આપણે તિરંગા યાત્રા બાબતની બેઝિક તૈયારીઓ શું કરવું જોઈએ. આવનારા ઓગસ્ટ 15 તારીખ જે ઇન્ડિપેન્ડન્સ ડે છે એની પ્રી તૈયારીમાં તિરંગા યાત્રા દર વખતે રાજ્ય સરકારની માર્ગદર્શન અને ભારત સરકાર કે માર્ગદર્શન હેઠળ અમે કરતા હોય છે. આ વખતે પણ વડોદરામાં સારી રીતે આયોજન કરવાનું અત્યારે પ્રી પ્લાનિંગ તૈયારી થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં જે મિટિંગ્સ વિગતવાર કરવાનું છે એમાં અમે કરીશું. તિરંગા યાત્રામાં ખાસ કરીને પહેલાં ખાલી યાત્રા જ હતી. આ વખતે ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચનાથી જ 2-3 ફેઝીસમાં ઝુંબેશ ચલાવવાના છે. એમાં સ્વચ્છતાનું ઉપર પણ ભાર મૂકવાનું છે. દર અલગ સ્કૂલ્સ અને કોલેજીસમાં હરીફાઈ, રંગોલી, પેઇન્ટિંગ કોમ્પિટિશન્સ, સ્વચ્છતા ઉપર વધારનું ભાર મૂકીને આ બધું હરીફાઈ કરવાના છે. પછી એક રાષ્ટ્રભાવની અને તિરંગા બાબતનું જે પણ છે ક્વિઝ કોમ્પિટિશન્સ એ બધું કરવાના છે. સિટીને ઘણા બધા દિવાલોમાં પણ જે રાષ્ટ્રીય ફ્લેવર છે એમાં તિરંગાનું અને એમના રિલેટેડ આન બાન શાન બાબતનું તમામ પેઇન્ટિંગ્સ પણ કરીને સિટીને સજાવવાના છે. અમુક અલગ અલગ સર્કલ્સ, અલગ અલગ લાઇટિંગ પણ કરવાનું છે. એ બધું યુવા સાંસ્કૃતિક વિભાગ તરફથી જે સૂચના આવી છે એ પ્રમાણે અમે આગળનું કામગીરી કરવા નક્કી કર્યું છે. સેકન્ડ, જે તિરંગા યાત્રા સિવાય જે ગ્રીવેન્સીસ છે, પબ્લિક ગ્રીવેન્સીસ, જેમાં અલગ અલગ માધ્યમથી જે પબ્લિકના અલગ અલગ ડિપાર્ટમેન્ટની ગ્રીવેન્સીસ આવતા હોય છે એના બાબતમાં પણ રિવ્યૂ કરીને વહેલા તકે એનો નિકાલ થાય અને પબ્લિકને સેટિસ્ફાઈ થાય ત્યાં સુધી સંતોષકારક જવાબ આપે. પછી આ કામ નિકાલ થયા પછી એમને જાણ પણ કરવી. એ બાબતનું એક સિસ્ટમ રેડી કરવાનું કીધું છે. ટૂંક સમયમાં એક વોટ્સએપ ચેટબોટથી જ તમામ સર્વિસીસ અમે આપી શકાય સિટીઝન્સને. એ બાબતનું અત્યારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલે તમારા વોટ્સએપમાં હાઈ ટાઈપ કરવાથી તમારું વીએમસીનું તમામ સર્વિસીસ એની અંદર આવશે અને તમે સર્વિસ સિલેક્ટ કરીને ત્યાં આગળનું કામગીરી કરી શકો છો. એ એક્ઝિસ્ટિંગ ગ્રીવેન્સ સિસ્ટમ સાથે જ એડિશનલ મલ્ટિપલ ફેક્ટર સાથે આપવામાં આવશે. ત્રીજો, જે ડિલાપિડેટેડ બિલ્ડિંગ્સ છે, જર્જરિત મકાનો, રાજ્ય સરકાર અને જે એની સૂચનાથી જે એક વીએમસી હસ્તક જેટલું પોતાનું બિલ્ડિંગ છે અને ખાનગીમાં કમર્શિયલ બિલ્ડિંગ્સ પણ જે પણ અત્યારે જર્જરી થયેલું હોય એને નોટિસ ઇસ્યુ કરવાનું અને બહુ ડેન્જરસ હોય તો ખાલી કરાવવાનું અને પછી ત્રીજો ડેમોલિશન ઉપર જવાનું. એ અલગ અલગ ફેઝીસમાં એ નક્કી કરવામાં આવશે. એટલે આવનારા દિવસોમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ દ્વારા તમામ બિલ્ડિંગ્સની ઇન્સ્પેક્શન કરવાના માટે પણ કીધું છે. મૂળ હિત આ છે કે કોઈનું જાનહાનિ ના થાય અને જાહેર જનતા માટે કંઈ નુકસાન ના થાય એ બાબતનું તૈયારી અમે હાથ ધરવાનું કીધું છે. પછી જે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સનું, કે કેવી રીતે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરી શકાય, પબ્લિક સુવિધાઓ સારી રીતે પૂરું પાડી શકાય, એ અને સીએમ ડેશબોર્ડ સાથે સંકળેલા છે. એને પણ રિવ્યૂ કરવામાં આવ્યું. બસ સ્ટોપ્સ, જે ઘણા બધા બસ સ્ટોપ્સ પણ અત્યારે એની કન્ડિશન સારું નથી, એને સુધારવા માટે શું પગલાઓ લેવું જોઈએ એ એસ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ ચર્ચા કરી રહ્યા છે. એ અલગ અલગ મોડલ્સ ઉપર કામ ચાલે છે. એને પણ આગળ લઈ જવા માટે આવનારા દિવસમાં તમામ બસ સ્ટોપ્સને પણ કેવી રીતે અમે રિવાઇવ કરી શકીએ, જેને કરીને પબ્લિકમાં સારી રીતે બેસી શકે, વાપરી શકે, સારું સુવિધાઓ આપી શકાય, એ બાબતની તૈયારીઓ છે. સાથે સાથે સિટીમાં ટ્રાફિકના સમસ્યાને સિટીના ટ્રાફિક સિગ્નલ્સ એ ટાઈમરનું પણ એક ઇસ્યુ આવે છે. એટલે સિટી પોલીસ સાથે અને આજે જેસીપી પણ આવેલા હતા, જોઈન્ટ કમિશનર સાથે પણ ચર્ચા કરી છે. એટલે એડાપ્ટિવ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ ઉપર જઈશું આવનારા દિવસોમાં, જેથી કરીને ઓટોમેટિક જે ટ્રાફિક વધારે બહાર મૂકે, વધારે હોય ત્યારે સિગ્નલ ઓટોમેટિક એને સેન્સ કરીને ઓપરેટ કરે છે. એ એઆઈ બેઝ સિસ્ટમ ઇમ્પ્રૂવ કરવાનું છે. એટલે આવનારા દિવસોમાં ટ્રાફિક સિગ્નલ્સને ટાઈમિંગ ઇમ્પ્રૂવ કરીએ જેથી કરીને જે ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે એ બાબતો પર ચર્ચા કરવામાં આવી. અને જે નેશનલ હાઈવે ઓથોરિટીની હદમાં આવે છે, જેમાં વીએમસીનું હદ લાસ્ટ આવે છે, એમાં અગાઉ પણ માન્ય સિટીના પોલીસ કમિશનર પણ વિઝિટ કરેલા હતા. એટલે ડુમાલ ચોકડી, અલગ અલગ ચોકડીમાં જે કન્જેશન છે એને દૂર કરવા માટે પણ બીએમસીના ટીમ અને પોલીસની ટીમ સાથે મળીને અને એનએચઆઈની ટીમને મદદ કરી રહ્યા છે. એમાં આવનારા દિવસોમાં પણ થોડું એમને મદદ કરીશું જેથી કરીને ટ્રાફિક કન્જેશન દૂર થઈ શકે. આવતીકાલે કદાચ 2-3 ફિલ્ડ વિઝિટ્સ પણ કરવાનું નક્કી કર્યું છે. સાથે સાથે અત્યારે લગભગ 41 તળાવ છે આપણા પાસે, 43 ટુ બી પ્રિસાઇઝ, અને આવનારા દિવસમાં 9 તળાવો પણ કરવાના છે. પણ જે તળાવો બની ગયા છે એની સાફ સફાઈ, એની બ્યુટિફિકેશન, એને મેન્ટેનન્સ, આ બાબતનું થોડું વધારે ધ્યાન આપવા માટે તમામ એન્જિનિયર્સને સૂચના આપી છે. એટલે પહેલાં એની જે અંદર જે ગંદકી હોય એને ક્લિયર કરવા માટે, ડિવોટરિંગ કરવા માટે અને સારું નિભાવણી થાય એ બાબતનું ઝોનલ એન્જિનિયર્સને સૂચના આપી છે. અને બ્યુટિફિકેશનનું કામગીરી છે એ આમાં અલગ અલગ ગ્રાન્ટમાંથી લેવામાં આવી રહ્યા છે. એને વધારે સારું થાય જેથી કરીને વોકિંગ ટ્રેક બને, ગાર્ડન્સ બને, બાકડાઓ લાગી જાય, પબ્લિક એની સુવિધાની લાભ લઈ શકાય એ બાબતની તૈયારીઓ કરી રહ્યા છે. અમુક ગાર્ડન્સની અંદર પણ જે તૂટેલા ફૂટેલા બાકડા વધારે દૂર કરવાનું, નવા બાકડા રાખવાનું, નવું કરવાનું,
અને જે એક્ઝિસ્ટિંગ છે એને સારી રીતે મેન્ટેન કરે અને તમામ ગાર્ડન્સની અંદર થોડું સ્વચ્છતા ઉપર પણ ભાર મૂકવા માટે મેં સૂચના આપી છે. ત્યારના સિક્યુરિટી સર્વિસીસને પણ થોડું સારી રીતે લોકો ગંદકી ના ફેલાય અને અસામાજિક તત્વો અંદર આવીને ગંદકી ના કરે એ બાબતનું પણ સૂચના આપ્યું છે, થોડું સ્ટ્રિક્ટ કરવા માટે કીધું છે. અને અત્યારે એક ઝુંબેશ ચાલુ કરી છે કે અલગ અલગ ગાર્ડન્સમાં નવું બોર્ડ્સ મૂકવાની, જે સ્વચ્છતાને ધ્યાને લાવવા માટે પબ્લિક એટેન્શન અને પબ્લિક બિહેવિયરને થોડું સારું કરી શકાય એ બાબતથી અત્યારે અમે આ ઝુંબેશ શરૂ કરી છે. આવનારા દિવસોમાં વોર્ડ ઓફિસર્સ પણ 3 પ્રકારની પગલાં લેવા માટે કીધું છે. એક તો સિટીઝન્સને એન્ગેજ કરીને બિહેવિયરલ ચેન્જ લાવવાનું, કે જાહેર જગ્યામાં થૂકવું નહીં, જાહેર જગ્યામાં ગંદકી ફેલાવવું નહીં, જાહેર જગ્યામાં આપણે માટે મુસીબત કરવું નહીં. કારણ કે વીએમસીના જેટલા પર્મનન્ટ કોન્ટ્રાક્શન સિસ્ટમ છે જે પણ છે એ લગભગ 12-13 હજાર લોકો છે અને એની અંદર સફાઈ કર્મીઓ લગભગ 4-5 હજાર છે. આ 5,000 લોકો હું અગાઉ પણ કહી ચૂક્યા છું કે સિટીને 35 લાખ લોકો એને એક ઝુંબેશ તરીકે ઉપાડે તો જ આને સિટીને અમે સારું કરી શકાય. એના માટે પહેલા તબક્કામાં જાહેર જગ્યામાં ગંદકી ફેલાવવાનું ઓછું કરવું પડશે. જરૂરત પડે તો દંડ પણ લેવાની સૂચના આપી છે. એટલે ડોર ટુ ડોર સિલેક્શન સિસ્ટમ, ડોર ટુ ડોર સેગ્રિગેશન સિસ્ટમ અને ટ્રાન્સફર સિસ્ટમને સારું કરવાનું કીધું છે. એક રજૂઆત અમુક વખતે મળે છે કે પ્લાસ્ટિક ની જે સેગ્રિગેશન નથી થતી અને એની વેચાણ થઈ રહ્યા છે, એને પણ થોડું કંટ્રોલ કરવા માટે કીધું છે કે જેથી કરીને લાસ્ટ રિફ્યુઝ સ્ટેશન સુધી પ્લાસ્ટિક જાય અને એનું આરડીએફ હોય, રીયુઝ હોય એ બધા કરવું જોઈએ. અને આવનારા દિવસોમાં બલ્ક જનરેટર્સ જે હોટેલ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, જે વેટ વેસ્ટ બહાર કાઢી રહ્યા છે એને પણ કેવી રીતે અમે બાયો ઓર્ગેનિક કમ્પોસ્ટમાં કન્વર્ટ કરી શકાય એ માટે કમ્પોસ્ટ સ્ટેશન્સ છે અમુક જે જૂના ચાલુ કરી હતી એને બધાને રિવાઇવ કરવાનું કીધું છે. અને આવનારા દિવસોમાં બાયો સીએનજી તરફથી પણ જઈશું, જેથી કરીને જેટલા વેટ વેસ્ટ આવે છે એની અંદરથી કંઈ ગેસની ઉત્પાદન થાય અને આપણા કોસ્ટ ઓછું થઈ શકે એ બાબતનું પ્લાનિંગ છે. ટ્રાફિક સર્કલ્સ જેટલા છે એને રીસાઇઝિંગ કરવાનું છે. સિટી પોલીસ તરફથી પણ ભલામણો આવી છે જેને રીસાઇઝ કરવાનું છે. અમુક જગ્યામાં સ્પીડ બ્રેકર્સ લગાવવાનું છે. આવનારા દિવસોમાં સ્કૂલ્સ, કોલેજ અને હોસ્પિટલ્સ ખાસ કરીને જ્યાં લોકોની અવરજવર વધારે હોય, ક્રોસિંગ વધારે હોય, ત્યાં સ્પીડ બ્રેકર્સ સિટીના ટ્રાફિક સલાહકાર સમિતિ સાથે પણ લઈને ટ્રાફિક સ્પીડ બ્રેકર્સ મૂકવાનું વાત કરી છે. પછી ટ્રાફિક સ્પીડ બ્રેકર સાથે સાથે એની પેઇન્ટિંગ પણ સારી રીતે થાય, જેથી કરીને લોકોની એક્સિડન્ટ્સ ઓછું થાય એ બાબતનું પણ તમામ પગલાં હાથ લેવા માટે બ્રિજની ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક ડિવાઇડર્સ ડિપાર્ટમેન્ટ અને સર્કલ્સ જે મેન્ટેન કરે છે એમને સૂચના આપી છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ જે બની રહ્યા છે એને પણ થોડું ધ્યાન રાખવા માટે અને પહેલાં તકે સારી રીતે સારા ગુણવત્તાવાળો રેઇન વોટર હાર્વેસ્ટિંગ બને, જેથી કરીને વરસાદી પાણી અત્યારે જે વારંવાર વરસાદ આવે છે એની પાણીની સંરક્ષણ થઈ શકે એ બાબતો પણ અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે. આ સિવાય રાજ્ય સરકાર તરફથી જે સ્વર્ણિમ અમૃત ગ્રાન્ટ આવે છે મોટા પ્રોજેક્ટ્સનું, એનું પણ જે કામગીરી છે એને રિવ્યૂ કરવામાં આવ્યું. એટલે જે પ્રોજેક્ટ ચાલુ કરી છે એને સ્પીડમાં લેવા માટે, જે પ્રોજેક્ટ્સ નથી શરૂ કરવામાં એને પણ આવનારા દિવસોમાં ટેન્ડર્સ બધું કરીને ફાસ્ટ કરવા માટે કીધું છે. સેમ વિથ બિલ્ડિંગ્સ, જર્જરિત બિલ્ડિંગ્સ આપણે પોતાનું પણ હોય એની સુધારા વધારા જે કરવાનું છે એ પણ કરી આપવા માટે કીધું છે. અને જે આપ જાણો છો પહેલાંથી જ પાર્કિંગ પ્લોટ્સ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે જે સુવિધાઓ આપણે પ્લોટ્સ ઊભું કરવાના છે, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવાનું છે, આમાં કેવી રીતે કઈ કઈ સુવિધાઓ કરવું જોઈએ એના માટે પણ ચર્ચા થઈ છે. એટલે આવનારા દિવસોમાં આશા રાખીએ છીએ કે આ બધા જ મુદ્દાઓ જે લીધેલા છે એને અમે સારી રીતે કરી શકાય. આજે 2 દિવસ પાણીનું શટડાઉન પણ લીધેલા છે એટલે કોઈનું તકલીફ ના પડે, ટેન્કર્સ પહોંચવું જોઈએ એ બાબતનું પણ નાનકડું રિવ્યૂ કરી હતી. પણ આવનારા દિવસોમાં પાણી પુરવઠાનું જે સિસ્ટમ છે એને બહુ ચોખ્ખું કરીને કન્ટામિનેશન પ્રિવેન્ટ થાય એ એક દિવસનું કામ નથી, લગભગ 5-6 મહિના થશે. પણ આને સુવિધાઓ વધારવા માટે અમે આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં WTPs, STPs તમામનું કામગીરી પણ સુધારીને પીવાનું પાણી અને ડ્રેનેજ આ મેઇન 2 ફોકસ એરિયાઝ છે અને ત્રીજો સ્વચ્છતા ઉપર ફોકસ કરવાનું કીધું છે. આ સિવાય જે સિટીઝન્સનું ગ્રીવેન્સીસ છે, રોડ, રસ્તા, ગટરનું અને અત્યારે જે પેચવર્કનું કામગીરીને પણ અમે રિવ્યૂ કરી રહ્યા છે. એટલે વહેલા તકે આજે એક સૂચન કરવામાં આવ્યું કે જે પેચવર્કની કામગીરી કરે આ ફક્ત કોન્ટ્રાક્ટરને ઉપર નિર્ધારિત નથી રહેવાનું, તે સ્થાનિક જગ્યામાં એસિસ્ટન્ટ એન્જિનિયર અથવા આપણા સ્ટાફ, સુપરવાઇઝિંગ સ્ટાફ સાથે રહીને કામગીરી કરવું જોઈએ, જેથી કરીને સારું ગુણવત્તાનું કામ થાય અને પબ્લિકમાંથી જે બૂમ પાડનાર છે એ ઓછું થવું જોઈએ. બેઝિકલી આપણે સારા ગુણવત્તાનું ક્વોલિટી રોડ્સ પણ બનાવવા માટે સૂચના આપી છે. જ્યારે પણ ડ્રાય સ્પેલ મળી જાય અને ચોમાસા ત્યારે થોડું ધીમે થાય આ કામગીરી અમે થોડું સ્પીડમાં લેવાનું નક્કી કર્યું છે. ફાયર રિલેટેડ સવાલ છે. અલ્ટ્રા મોડર્ન નામના એક વિચારતા છે, એન્સર રિલીઝ કન્સર્ન છે, તમને સુરતમાં બ્લેકલિસ્ટ કર્યા છે. હવે એમનો કોન્ટ્રાક્ટ ફાયર ડિપાર્ટમેન્ટમાં ફ્રોમ 5 years પ્રોલોંગ થઈ ગયો છે. હવે એવા એલિગેશન થઈ રહ્યા છે કે ક્યાંક એમને ચલાવવા માટે
ટેન્ડરો આવી ગયા છે, લોકોએ 3-4 જણાએ ભર્યા છે, પરંતુ છતાંય તે ટેન્ડર ખોલવામાં નથી આવતા અને તેના કારણે તે કોન્ટ્રાક્ટ પ્રોલોંગ થઈ ગયો છે મેન પાવર સપ્લાય. આ બાબત આવી કોઈ બાબત આપના મારા ધ્યાનમાં નથી. આપે જે કીધું છે અત્યારે ધ્યાનમાં આવી છે. અમે જરૂરત પડે તો એની અંદર ચેક કરીશું. મારા ધ્યાનમાં અત્યાર સુધી આવ્યું નથી, પણ આપે જણાવ્યું છે. હું કન્સર્ન ડિપાર્ટમેન્ટને પૂછીને જે પણ યોગ્ય પગલાં લેવાનું છે અમે લઈશું. સર, પાલિકા પરિસરમાં નવા સીસીટીવી કેમેરા લાગ્યા છે. એ લગાવશે. એ તો કાયમી પ્રોજેક્ટ છે, પહેલાંથી જ ચાલતી હતી. એટલે નંબર ઓફ કેમેરાઝ વધારીશું. અમુક ગાર્ડન્સમાં પણ ઓછું છે. અમુક આપણા જે ઇમારતોમાં જે જરૂરિયાત પડે છે, જરૂરિયાત પ્રમાણે અમે લગાવીશું. બેઝિકલી ફોર ધી સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓફ ધ પીપલ, પબ્લિક માટે પણ અને નગરપાલિકા માટે. થેન્ક યુ.